આગામી રથયાત્રા અને મોહરમના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે કાગડાપીઠ અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા માટે ચલાવવામાં આવેલી આ ડ્રાઈવમાં અટકાયતી પગલાં લઈ ડઝનબંધ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કાગડાપીઠ પોલીસે કોમ્બિંગ કરી 48 વાહનો ચેક કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો 1 અને પ્રોહિબિશનના 3 કેસ નોંધી 3 વાહનો ડિટેન કર્યા હતા. જ્યારે દાણીલીમડા પોલીસે 56 વાહનોનું ચેકિંગ કરી હથિયાર રાખનારા 6 શખ્સોની અટકાયત કરી હતી. દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતાં નોટિસો ફટકારવામાં આવી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમયમર્યાદા પૂર્ણ થઈ જતાં વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે. શહેરના અલગ અલગ જગ્યાએ નાગરિકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઈલ ચોરી થયાની એક પણ ફરિયાદ નોંધાઈ ન હતી, માત્ર અરજી કરવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મોબાઈલના માલિકને તેમના મોબાઈલ ફોન પરત આપ્યા છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ જાય તો તરત જ ફરિયાદ કે અરજી આપવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે.